આગળ વાત નવસારીની કે જ્યાં 89 લાખની ઠગાઈ કરનાર હવે મુખ્ય આરોપી ઝડપાયો છે। હીરાના વેપારી સાથે 89 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો। કાચા હીરાનો 89 લાખનો માલ લીધા બાદ ફરાર થઈ ગયો હતો। પોલીસે ભાવનગરથી આરોપીની ધરપકડ કરી છે। દેવું વધી જતા છેતરપિંડી કર્યાની વેપારીએ કબૂલાત કરી। 20 થી 30% ઓછા ભાવે ભાવનગરના દલાલોને કાચા હીરા વેચ્યા। હીરાના વેપાર સાથે સંકળાયેલા છે। આ ભાઈએ નિલેશ કિકાણીની ઓફિસમાં ખરીદી ચાલુ કરી હતી। તો અમારા દલાલ અતુલ શાહ કરીને કહે છે કે સારો માલ ના સારો ભાવ અપાવશો એમ કરીને અમારો માલ ત્યાં વેચાડો કે પાર્ટી બહુ સારી છે। અમે એ વિશ્વાસ પર અમે એ લોકોને માલ વેચ્યો। માલ વેચ્યા પછી બીજા દિવસે એણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને અમારું 1 કરોડ ને બધા વેપારીઓનું મળીને ટોટલ 1,29 લાખનો આંકડો આવ્યો છે, જેમાં અડધા વેપારીઓએ ફરિયાદ કરી છે અને અડધા વેપારીઓએ નથી કરી। હીરાના વેપારી સાથે 89 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો। કાચા હીરાનો 89 લાખનો માલ લીધા બાદ ફરાર થઈ ગયો હતો। પોલીસે ભાવનગરથી આરોપીની ધરપકડ કરી છે। દેવું વધી જતા છેતરપિંડી કર્યાની વેપારીએ કબૂલાત કરી। 20 થી 30% ઓછા ભાવે ભાવનગરના દલાલોને કાચા હીરા વેચ્યા।